હેલો એવરીવન, આઈ એમ આરતી પટેલ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. આજે અમે પહોંચી ગયા છે દહેરાદૂન ગુચ્ચુપાની નામની જગ્યાએ. તો અહીં જવા માટે તમારે સ્લીપર પહેરીને આવવું પડશે, કાં તો પછી તમે અહીં આવીને પણ સ્લીપર રેન્ટ લઈ શકો છો. અમે તો 10 રૂપીસના રેન્ટ પર સ્લીપર લીધા હતા. એ સ્લીપર પહેરીને અમે નીકળી ગયા ગુચ્ચુપાની જોવા. થોડું ચાલતા ચાલતા અમે આગળ જઈએ છીએ અને આગળ તમને આ રીતે ઓપન કાફેસ પણ જોવા મળી જશે, જેમાં અમે કંઈ જ ખાધું પીધું નહોતું. પછી આગળ પપ્પાને મહાદેવનું નાનું ટેમ્પલ દેખાયું તો દર્શન કરી લીધા. અને પછી આગળ જશો ત્યારે તમને મેઇન રસ્તો દેખાશે ગુચ્ચુપાનીનો. તો પાણી એકદમ ચોખ્ખું કાચ જેવું છે, તમે જોઈ શકો છો. અમને એવું લાગ્યું કે પાણી એકદમ ઠંડુ હશે, બટ અંદર ગયા પછી એટલું ઠંડુ લાગ્યું નહીં. પછી આગળ ચાલતા જ ગયા. મસ્ત એવી કેવ્સ આવતી ગઈ અને આગળ ચાલતા ગયા. મસ્ત નેચરવાળી જગ્યા લાગી મને તો આ હતું ગુચ્ચુપાની. એના પછી અમે આગળ નીકળી ગયા નેક્સ્ટ સ્ટોપ પર જવા માટે. એન્ડ અમારું નેક્સ્ટ સ્ટોપ હતું ટપકેશ્વર મહાદેવ. ટપકેશ્વર મહાદેવમાં સ્ટાર્ટિંગમાં ભગવાન શિવની આવી મૂર્તિ દેખાઈ. પછી આગળ ગયા તો મોટી હનુમાનજીની પણ મૂર્તિ દેખાઈ. અને હનુમાનજી હોય ત્યાં અમને એમના પ્રિય ભક્ત મંકીસ પણ દેખાય, જે અહીં પ્રસાદીના કેળા લઈને ખાતા હતા. આ હતું મહાદેવનું ટેમ્પલ. તો અમે અહીં સાપ પણ દેખાયા. એમાંનો એક સાપ એ પાણીમાં તમને અહીં જોઈ શકો છો. એકદમ પતલો નાનો સાપ દેખાય છે. પછી અમે હરિદ્વાર રહીને જીમ કોર્બેટ જવા માટે નીકળી ગયા. એન્ડ આખીરમાં રાત્રે 8 વાગ્યાની આજુબાજુ અમે જીમ કોર્બેટ અમારા રિસોર્ટ પર પહોંચી ગયા. રૂમ પર અમે અમારો સામાન મૂક્યો એન્ડ પછી અમે જમવા આવી ગયા. પછી સૂઈ ગયા અને સવારે ઉઠીને રિસોર્ટ એક્સપ્લોર કરવા નીકળી. તો આ રિસોર્ટમાં અહીં સ્વિમિંગ પુલ વાળો સીન જોરદાર હતો. તો અહીં અમે થોડાક ફોટોસ ક્લિક કર્યા. પછી પહોંચી ગયા રિસોર્ટના પાછળની સાઈડ. ત્યાં એક મસ્ત નાનકડું ઝરણું જેવું હતું. પછી બ્રેકફાસ્ટ કરીને ચેકઆઉટ કરીને નીકળી ગયા જીમ કોર્બેટ મ્યુઝિયમ જોવા માટે.
જે ગેટ તમને દેખાઈ રહ્યો છે એની અંદર મસ્ત એવો વોટરફોલ હતો, જે અમે નહીં ગયા જોવા માટે, મિસ કરી દીધો હતો. હવે અમે પહોંચી ગયા છે જીમ કોર્બેટના મ્યુઝિયમમાં. ટિકિટ્સ હતી પર પર્સન 100 રૂપીસ. સાચું કહું ને તો કંઈ જ હતું નહીં મ્યુઝિયમમાં, જસ્ટ જીમ કોર્બેટનું ઘર હતું અને એમાં એ મ્યુઝિયમ બનાવી દીધું અને એ લોકોએ બસ એમાં એની અંદર હિસ્ટ્રી જ હતી. તો તમને એ હિસ્ટ્રી તો ઇન્ટરનેટ પરથી પણ જાણી શકો છો. અહીં આવીને 100 રૂપીસ વેસ્ટ કરવાની કોઈ જરૂર લાગી નહીં મને. મ્યુઝિયમમાંથી નીકળ્યા પછી અમને મસ્ત એવા ક્યુટ સસલા મળ્યા. જ્યુસ પીધો અને પછી નીકળી ગયા નૈનીતાલ જવા માટે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નૈનીતાલમાં. ટિલ ધેન કીપ લર્નિંગ, કીપ એક્સપ્લોરિંગ, કીપ સ્માઇલિંગ. બાય.